ગેરકાયદે હરાજીનો મામલો છે। ગોંડલના ત્રાકુડા ગામના તલાટી કમ મંત્રીનું તપાસનું રટણ છે। સરકારી જમીનની ગેરકાયદે હરાજી અંગે બોલ્યા અધિકારી। ગામમાં અત્યાર સુધીમાં 2 સર્વે નંબર થયા છે બિનખેતી। 91 માં કોઈ બિનખેતીનું ના 91 પૈકીમાં બિનખેતી માત્ર ને માત્ર 5 એકર જગ્યાનો ગામતળનો નિયમ મળી આવેલો છે। એનું બીજું અન્ય કોઈ રેકોર્ડ નથી। તો હુકમ ક્યાં બેઝ ઉપર ખાલી કરવામાં ખાલી 100 ચોરસવાર પ્રકરણ હતું। 100 ચોરસવાર માટે જે તે સમયે જે તે તલાટીએ મૂક્યું હતું પ્રકરણ, અને કલેક્ટર સાહેબે 5 એકર જગ્યા 100 ચોરસવાર ગામતળ નિયમ માટે મૂકેલું છે। જ્યારે આ પ્રકરણ બન્યું છે એ ભાઈ હરાજી માટેના બનેલા છે, બરોબર। એ સ્થિતિ વિશેષ અમને કશો ખ્યાલ નથી, એ સિવાયનું રેકોર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી। તો રાજકોટમાં નકલી તાલુકા પંચાયતનો મામલો છે। ગોંડલ તાલુકા વિકાસ અધિકારીનું નિવેદન સામે આવ્યું। કોઈ નકલી તાલુકા પંચાયત છે જ નહીં। ટીડીઓએ વાત કરી છે તમામ ડોક્યુમેન્ટની તપાસ પણ હાથ ધરાશે। તપાસ માટે 1-2 દિવસમાં ટીમ પણ મોકલવામાં આવશે। આ પ્રકારની વાત ટીડીઓ તરફથી કહેવાઈ છે। આપવામાં આવ્યું છે કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે। તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં। નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં। બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે। ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે, અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું। સ્વાભાવિક રીતે દેખાઈ આવે છે કે આ બોગસ ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ ઊભા કરવાનો કોઈએ પ્રયાસ કર્યો છે, તો અમે એની તપાસમાં જ છીએ। રાજકોટના મનપાના પૂર્વ ટીપીઓ